नमस्कार देवी सज्जनों, आ चुका हूँ एक और नए वीडियो के साथ। आज छे कपड़ाओ क्लोथ्स। હું તો કહું ને તો ભાઈ કપડા જ છે ને સિંગલ રહેવાનો એક ઓલો છે, શું કહેવાય, ઇમ્પોર્ટન્ટ વસ્તુ. કારણ કે લોકો કપડાને કારણે સિંગલ રહે છે. તમે વિચારતો ભાઈ આ કેવું રહે, એમ આ કયું આવી કઈ ઓલી છે, ઓલી શું કહેવાય એને, કઈ પ્રકારની વસ્તુ બોલે છે એમ કથન. તમને એમ લાગે આ કથન શું કહે છે, કેમ ગાંડો થઈ ગયો? ના ભાઈ ગાંડો નથી, પણ મેં એવું એક સર્વે કર્યું હતું કે કપડાં આપણે જો ભાઈ આપણે કપડાં લેવા જાય તો ભાઈ આપણે મમ્મી પપ્પાને લઈ ગયા તો મમ્મી પપ્પા જ કે એક જોડી વધારે નહીં, એક સાઇઝ વધારે, એક સાઇઝ વધારે કે બે સાઇઝ વધારે, એક સાઇઝ વધારે જ લઈએ. રેડી? આપણને કપડાં શર્ટ ટી શર્ટ બે પહેર્યું તો એક સાઇઝ મોટું તો આટલું થાય. એટલે ઓવર સાઇઝ છે, આ તો ઓવર ને ઓવર થઈ જાય પછી. એટલે ઓવર સાઇઝ અને તમને એમ માની લો આ બધું બહુ જોડું થતું હોય તો કોઈક જો કેમ થાય કે આ તો જો કેટલું મોટા કપડાં પહેરે, મોટા કપડાં પહેરે. એટલે ઘણે ઓમ તો કહું કે ભાઈ ભાઈના કપડાં, મોટા ભાઈના કપડાં છે ને, એટલે મોટા ભાઈને લોકો કપડાં આમ કે ભાઈ હું તારા વાપરી લઉં, તું મારા વાપરી લે, આમ તેમને ભલે ને ગમે થતું હોય કે જે થતું હોય ભાઈ, ટૂંકા હોય કે નાના હોય, ભાઈ ઇમરજન્સીમાં કરો વાત અલગ છે. ઇમરજન્સી ભાઈ હોય તો ભાઈ સમજી ગયા કે ભાઈ હા લેવું એમ, પણ આ તો નથી હોતો તો એકબીજાને એક્સચેન્જ કરે છે કપડાં યાર આ લોકો ઘણા. અને એકવાર એવું થયું હતું, મારા ફ્રેન્ડ છે ને અમે બધા પાર્ટીમાં ગયા હતા ને, તો પાર્ટીમાં ભાઈ લેયરિંગ કરવા માટે શર્ટ બર્ટ જોતું ડેનિમનું. તો અમે એવા માણસો કે ભાઈ અમે મારા ફ્રેન્ડ્સ બધા એવા લોકો કે ભાઈ કે ના ભાઈ આપણે નથી જોતું. ભાઈ મેં કીધું બાજુમાં દુકાને લઈ લઈએ. અને ભાઈ સસ્તું ને ભાઈ એક દિવસ મારે પહેરવું છે, હજી તો ક્યાં પહેરવું છે. ના ભાઈ મેં એવું નથી કરવું. મેં તું કામ એ ભાઈ તું હાલ તો ખરા, હાલો. તો એ મને એક જગ્યાએ લઈ ગયા, ને બધા કપડાની દુકાન ઓપન ફોર ઓલ હોય કે ભાઈ ગવર્મેન્ટે બનાવેલું છે કે ભાઈ હાલો આ છે જગ્યા, અહીંયા બધા જે ભાઈ જે જો કોઈને જરૂર ન હોય એ બધું આવીને મૂકી જાય. અરે એમાં મને લઈ, અરે ભાઈ મેં કીધું આમાં ન લેવાય. મેં કીધું શું ગાડો થઈ ગયો? મેં કીધું તું કે ના કે ભાઈ અહીંથી લઈ લે, એક રાત પહેરી. અરે ના ભાઈ એવું ન કરાય, આ તો તું જો યાર તો શું કરવામાં જાય છે. અરે હાલ ભાઈ ગયો અંદર અને ભાઈ મેં કીધું મારે નથી આવું, તું જ જા. અને ભાઈ લઈ આવ્યો ડેનિમ. મેં કીધું કોણ એવું ઓલો છે અમીર કે ભાઈ અહીંયા ડેનિમનું જેકેટ મૂકીને જાય છે? મેં કીધું ભાઈ તો કાલથી હું પણ અહીંયા રહી જાઉં ભાઈ, આવું મૂકી જતું હોય તો. અને પાછો કે ભાઈ અહીં બૂટે છે. ના મેં તો હવે કાંઈ નહીં, ચૂપચાપ હાલ મારી ગયો. મેં કીધું એ પહેરીને નાચતો હતો બોલો પાર્ટીમાં. અરે ભાઈ મેં કીધું મેં રાત્રે 3 વાગે અમે શર્ટ ગોતીએ છીએ અમદાવાદમાં કે ભાઈ શર્ટ મળવું જોઈએ. આ જગ્યા પર ગયા બોલો, વિચારો તમને કેવું થાય. અને છોકરીઓ છે ને જ્યારે શોપિંગ કરવા જાય ને એટલે તમારે લાગી પૂરું તમે પછી એ લોકોને કમ્પીટ જ ન કરી શકો એ લોકોનું લેવલ. અને એક વસ્તુ છે, છોકરીઓ શોપિંગ કરવામાં થાકતી હતી ભાઈ, ગમે એ જગ્યાએ થાકી જાય, પગ દુખવા માંડે, કમર દુખવા, કળામ રહી જાય ને બેસી જાય ને. શોપિંગ કરે બે ફામ ગલીઓમાં કે મોલમાં કે ત્યાં ફરે ભાઈ આ લેવું ઓલું લેવું, ઘેલી થઈ જાય. ઘેલી સેલ જો એટલે ઘેલા થઈ જાય લોકો, છોકરીઓ ઘેલી થઈ જાય. અરે સેલ છે આજ તો આ લઈ લઉં ને ખર્ચો કરે એટલે તમે ઓહો. અને છોકરીઓ તો ઠીક, આ છોકરાઓ એવા થઈ ગયા દાદા એ નહીં મારો આ પહેરું, મારો તો એવું. ભાઈ શર્ટ પેન્ટ પહેલાં પૂરું થઈ ગયું, બીજું તારે શું છે આમાં જોવા, શું પહેરી નહીં સર. અને માની લો કે શોરૂમ છે, શોરૂમમાં તમે કપડાં લેવા જાઓ ને સેલમાં કપડાં લેવા જાઓ, ઘણો ફેર. તમને આમ એ લોકો એવી ટ્રીટ કરે ને એવું કે ભાઈ તમે બહુ મહારાજા છો, કે ભાઈ કોઈ દેશ તો મહારાજ આવ્યો હોય એવું લાગતું હોય તમને. આપણો દેશ તો મહારાજ છું ને, ઓલો આવીને મને કહે કે ભાઈ આ તમારી પાસે છે, તમારે લેવાય. હવે આપણે ઘૂસીએ ને ત્યાં પહેલાં તો એમ્બિયન્સ ને કે વાહ એમ, ભલે મનમાં તેમ ના ઓ બાપા એમ્બિયન્સ લાઇટનું લાઇટ બિલ જ કાપશે આમાં તો, બાબા લાઇટ જ એટલી બધી ચાલુ થાય, કપડાં તો 500 ના આવે પણ લાઇટ બિલ ચડાવે 1000-1200 થઈ જશે. અને શોરૂમમાં એવું થાય છે, ગમે એ મોલમાં જાઓ તો શોરૂમમાં ઘૂસો ને તમને એમ થાય કે ઓ બાપા હા બહુ લક્ઝરી શોરૂમ લાગે, 5-6 હજારનો પાકા છે ગાડા એક શર્ટના.
અને હોય છે એ લોકો આ બધાનું બિલ કાઢે, લાઇટનું ને સ્ટાફનું ભાઈ પગાર આવે ઓકે, એ તો સમજીએ. લાઇટ બેટ ને એટલું ખોટું મટીરિયલ તો એવું જ 200-300 મને ગલીમાં મળતું હોય ગામમાં કોઈ સેલની જગ્યાએ, તો ભાઈ હું શું કામ જાઉં ટિબેટિયનમાં જઈને હું ન લઈ આવું યાર. અને શોરૂમમાં તમે જાઓ ને તો એન્ટ્રી વેલકમ સર, વેલકમ વેલકમ, અને સેલમાં પડે આ પડ્યા ઢગલામાં એ ભાઈ તારે જોતું હોય તો લઈ લે. આપણે પૂછીએ ને એને સેલમાં કે ભાઈ શું શું, એ શર્ટમાં પડ્યા, એ ઓલામાં પડ્યા, એ ઓલામાં પડ્યા, ઢગલો પડ્યો બધા કૂદતો, એ મારું આ છે, મારું તે છે, મારું ફલાણું. અને એમાં જો માજીઓ આવી ગઈ, એટલે બુઢા લોકો આવી ગયા સેલમાં ભૂલચૂકથી, એમ કે એ તમને ગોતાવડા કોઈ માણા ગોતે એને કે હા એ ભાઈ મારા દીકરા માટે આ મારે. અને કોઈક પાછું પૂછે, માની લો કે કોઈક છોકરી આવી છે, એટલે છોકરી એટલે કોઈક મોટા ઉંમરના લોકો આવ્યા છે ને એને કંઈ ખબર નથી પડતી કલરમાં કે સાઇઝમાં કે આમ, એ તમને ધંધે લગાડે. તો એ એક મિનિટ, હા તું મારા છોકરા જેવો લાગે, અહીંયા આપણા ઉપર ટેસ્ટ કરવા માટે લ્યો તો જરાક, હા મારા છોકરાને તારા જેવો જ છે, મારા છોકરાને જેવો જ છે આમ. અરે ભાઈ તમે મારા ઉપર કેમ ટેસ્ટ કરો છો યાર. અને છોકરીઓ જ્યારે સેલ જોવે ને એટલે બહુ બધું લઈ આવે સેલમાંથી જે ન જોતું. અને એમાંય જો સેલમાં ગયા હો અને એની કોઈ બેનપણી મળી ગઈ કે એનું કોઈ ક્લાસવાળું મળી ગયો, ક્લાસમેટ મળી ગયો સેલમાં, અને જો એ લોકોને એમ થાય ઓ ભાઈ આ સેલમાં મળી ગયો તો હવે શું થશે, આમ નજર ચુરાવીને ફરતા હોય. એ કઈ ઓલો બોલાવે, માની લો કોઈ છોકરો હોય કે છોકરી બોલાવે, હે તો જોયા વગર નીકળી જાય કે ભાઈ લાગવું નથી સેલમાં. અને જો બાય ચાન્સ એક તો પહેલાં સેલમાં જઈને એટલે જોવે, આ માની લો કે રેડ કલરનું ટોપ ગમ્યું હોય, ગમ્યું છે, પછી પેલા વિચારે ઓલી ફલાણી પાસે આ નથી ને, ઓલી ઢીકડી પાસે આ નથી ને, ઓલી પાસે આ નથી, હા હું અલગ લાગીશ લાવ. અને જો એની પાસે હોય અને બાય ચાન્સ મેચિંગ થઈ ગયું તો ભાઈ મજા આવે, લોકો બાંધતા હોય એ તું મારી પાસથી ક્યાંથી લેવી, આ તો હું લઈ આવી હતી નામ. અને જો મેચિંગ થઈને ચીડતા હોય ને જોવાની મજા આવે કે વાહ બે એક જ જેવું પહેર્યું, બે એક જ ગુર્જર, એક જ રવિવારીમાંથી લીધું એવું લાગે. અને ખરેખર લાગે તમને કે ભાઈ આ યાર બે જોડવા બેન છે કે શું છે એમ. અને આપણે તો છોકરાઓ જાય કપડાં લેવા તો શું છે, હા પેલું ગમ્યું, બીજું ગમ્યું, આ 2-3 જોયા, હાલો ઘરે 10-15 મિનિટ. આને તો 5-5 કલાક ઓછા પડે છોકરીઓને, 5-5 કલાક કરતી હોય એલી બી શોપિંગ, આ કરવું તે જોવે એક. અને એકવાર તો કેવું થયું કે ભાઈ હું એક જગ્યાએ ગયો તો, એમાં એક છોકરી આવી, સેલ્સ બોય ગયો કે ભાઈ તમારે શું જોઈએ છે હું તમને દેખાડી દઉં. એને એક ટોપ લેવામાં 2 કલાક લગાડી. વિચાર કે ના મારે આ નથી જોતું, મારે ઓલું જોઈએ, આ કલર નથી, ફલાણું નથી લીધું. પહેલાં એને જોઈ લીધું કે ભાઈ મારે આ લેવું, ઓલાથી કઢાવે કે આ કરવું તે કરવું ફલાણું, છેલ્લે લીધું એને ઓલું જ જે પેલું લીધું. વાવ, લેવું હોય ઘણા ગાંઠા 5 કપડાં કે 3 કપડાં કે 2 કપડાં, કે ભાઈ 2 કપડાં લેવા હોય ને 2-2.5-3 કલાક ને 4 કલાક ને કાઢે નાટા મારતી. આમ ઘણા અમુક અલગ માણસો હોય છે શોપિંગ કરવા જાય ને એટલે 5-5-6 કલાક કાઢી નાખે. મારાથી તો બાપ 1 કલાકે નથી નીકળતી. હું 2 ચૂઝ કરીને, આ લોકો શું છોકરી પછી કલર આ મારે નથી જોતો ને ઓલો કલર ને આ થોડુંક નાનું છે ને મોટું છે ને. પાછી એક મેઇન પ્રોબ્લેમ કેવી હોય કે ભાઈ મારી જેવું મારી બેનપણીને મેચિંગ ન થવું, હું અલગ લાગવી જોઉં. એવું ગામમાં હું નીકળું તો લાગે કે હું અલગ છું એવું દેખાય. અને જો એને નીકળ્યું નહીં આ તો મારા રમીલા પાસે છે ને કાંતા પાસે છે ને આમ તમને બધું કાઢે કે ભાઈ આમ ઓલો સેલ્સ બોય વિચારતો સાલું આને દેખાડવું કયું, મારા કપડાં પૂરા થઈ ગયા આમાં તો. સો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આવા જ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે. ત્યાં સુધી બાય બાય.